क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસરજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો આવહ। મિત્રો, પંચાંગ જેના દ્વારા દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 31 જાન્યુઆરી 2025, વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે સતતારિકા। યોગની વાત કરીશું તો આજે વરિયાન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ। તે પ્રમાણે નામકરણ કરવું જ્યોતિષીય દ્રષ્ટિએ અને શાસ્ત્ર દ્રષ્ટિએ ઉત્તમ ગણાશે। આ છે આજના દિવસના પંચાંગ। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે। એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 27 મિનિટે થશે। આજે રાહુકાલનો સમય સવારે 11 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 53 મિનિટ સુધી રહેશે। વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની જો વાત કરવામાં આવે તો આનો સમય બપોરે 2 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 29 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે લક્ષ્મીની કૃપા તમારી પર બની રહેતી જોવા મળી રહી છે। આજે નોકરીમાં પદ, પ્રતિષ્ઠાનો લાભ મળી શકે, માન સન્માન વધારવાના આજે વધવાના યોગો છે। આજે કામ અધૂરા રહેવાને કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું ક્યાંક ને ક્યાંક આવી શકે છે। આજે તમારા માતા તરફથી ધન મળવાની સંભાવનાઓ છે, પૈતૃક સંપત્તિ માતા તરફથી પ્રાપ્ત થાય એ રીતના યોગો છે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે। ટૂંકમાં દિવસ સાનુકૂળ છે। જો વાત કરવામાં ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બદામી બની રહ્યો છે। કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ તો આજે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે। વાત કરશું આગળની રાશિ વૃષભ રાશિ, રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે તમે આર્થિક લાભને પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે।
આજે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ છવાઈ રહેશે. આજે તમને કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધન મળવાના યોગો છે. તમારી સાંજ તમારા મિત્રો સાથે આનંદ વિનોદમાં મોજ વસ્તીમાં વિતાવવાના અવસર મળશે. તો સાથે કલાત્મક અને રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકો છો તો આજે વિશેષ લાભના વિશેષ યોગો બની રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે મંગલપ્રદ આજનો દિવસ સાબિત થશે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે શ્રી સૂક્તમનો પાઠ તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારા બાળકો દ્વારા કરવામાં આવેલા કાર્યથી તમને વિશેષ ખુશીની અનુભૂતિ થઈ શકે, આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. આજે તમારું જીવન ધોરણ પણ સુધરે અને ભૌતિક સુખ સંસાધનોની પ્રાપ્તિના યોગો આજે બની રહ્યા છે. તો સાથે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે, જે તમારા માટે આનંદદાયક સાબિત થશે. નોકરી અને ધંધા તમને ભાગીદાર અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમારે આળસ છોડીને સક્રિય રીતે કામ કરવું, જે આગળ વધવા માટે મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ ખૂબ શુભ છે આપના માટે. વાત કરેલી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોર પીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. આ પાઠ તમારા માટે આજના દિવસે ખૂબ મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની તમારે આવશ્યકતા રહેશે. આજે બજેટ ખોરવાઈ જાય એ પ્રકારે ખર્ચ ન કરવો. આજે તમને કોઈ સંબંધી તરફથી ભેટ રૂપે વસ્ત્ર પ્રાપ્ત થઈ શકે છે. તો આજે તમારે તમારા સંબંધના કાર્યમાં મુસાફરી કરવી પડી શકે છે. આજે કામના સંબંધમાં, બિઝનેસ રિલેટેડ કોઈ કામ હોય એના સંબંધમાં આજે મુસાફરી, ટ્રાવેલિંગ થવાના યોગો છે. તો આજે વિદ્યાર્થીઓ આજે શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારું પ્રદર્શન કરી સારું પરિણામ પ્રાપ્ત કરી શકે એ પ્રકારના ગ્રહમાન છે. પ્રણય સંબંધોમાં તમારે સંતુલન આજે જાળવવું પડશે. જો સંબંધોને સુધારવા હોય તો સંતુલન આવશ્યક રહેશે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે રૂપેરી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશું? આજે લક્ષ્મીજીની પ્રતિમા જો ઘરમાં છે અથવા તો ચલણી નાણું જે કોઇન્સ છે એની પર દૂધથી અભિષેક કરી શ્રી સૂક્તમનો પાઠ કરવો આપના માટે મંગલપ્રદ રહેશે. વાત કરશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ રોમાંચકારી સાબિત થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન આજે સંભવી શકે છે. આજે મિત્રોના સહયોગથી વ્યાપારમાં નવા સ્ત્રોત, નવા રસ્તા ઉત્પન્ન થશે. તો આજે ભાગ્ય અને નાણાકીય બાબતોમાં તમને લાભ અપાવતું જોવા મળી રહ્યું છે. સુખ સમૃદ્ધિ આજે તમારા જીવનમાં આવતી બનશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો આજે પરત પાછા માંગશો તો તરત મળી જાય એમ છે. તો દિવસ એ રીતે પણ શુભ થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજે મંદિરમાં સાકરનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરશું આગળની રાશિ કન્યા. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે કાર્યસ્થળમાં વધારે મહેનત કરવી પડશે. વધુ મહેનતે લાભના યોગો છે. આજે તમારા બધા જ કામ પૂરા થતા જોવા મળી રહ્યા છે. મહેનત કરશો તો કામ પૂરા થશે. થોડા મોડા થશે પણ પૂરા અવશ્ય થશે. આવકમાં વધારો થશે, જેનાથી આર્થિક સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળી રહી છે. લોકો તમારી સલાહ અને સૂચનોને માન પ્રદાન કરે એ પ્રકારના પણ ગ્રહમાન છે.
આજે ગુસ્સે થવાથી બચવું, કંઈક ગુસ્સો કરવાથી આખા દિવસની કરેલી મહેનત ઉપર પાણી ફરી શકે એમ છે. તો આજે ગુસ્સો ન કરવો તમારા માટે હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણતા ભર્યો જોવા મળી શકે. આજે તમારે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળવાથી તમારા કાર્યમાં સફળતાના યોગો આજે જોવા મળી રહ્યા છે. અથવા અધિકારીનો સહયોગ આજે તમને મળી રહેશે. વિદ્યાર્થીઓની સાંજના સમયે અભ્યાસમાં રુચિ વધતી જોવા મળી શકે. આજે સાંજથી અચાનક અભ્યાસમાં રુચિ વધશે અને સ્ટડી કરતા જોવા મળી શકે. આજે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કામ થવાના કારણે તમારું મન થોડું બેચેન કે પરેશાનીનો અનુભવ કરતું જોવા મળી રહ્યું છે. દિવસ થોડોક મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય, આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ તમારા માટે ખૂબ શુભ સાબિત થશે. વાત કરશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક કે ઉત્સાહકારક જોવા મળી શકે. આજે તમે પરિવાર અને મિત્રો સાથે સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરીને કાર્યને સફળ બનાવી શકો છો. તમારા કેટલાક મોટા કામ પણ પૂરા થવાથી તમારું મન પ્રસન્નતાને અનુભવ કરશે. તો સાથે આજે માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરી તમારા માટે ફળદાયી સાબિત થશે. તો પોતાની જનનીના ચરણ સ્પર્શ કરી જવું કાર્ય માટે હિતાવ રહેશે. આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી અટકેલું ધન પાછું મળી શકે. કોઈ પેમેન્ટ ફસાયેલું છે એ બહાર આવી શકે એમ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રક્તશ્યામ વર્ણ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય, આજે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અક્ષત એટલે ચોખાનું દાન કરવું હિતાવ રહેશે. વાત કરશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારો દિવસ થોડો બિઝી, થોડો વ્યસ્તતાભર્યો જોવા મળશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું વળતર મળવાના યોગો છે. તમારા ગુસ્સા અને વાણીને નિયંત્રિત રાખવી, અન્યથા વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. જો વાદ વિવાદથી બચવું હોય તો આ બંને ગુસ્સા અને વાણીને સંતુલિત રાખવા હિતાવ રહેશે. આજે સાંજથી મોડી રાત સુધી નાની મોટી યાત્રાઓ થવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખરેખર રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે બેવડી ઋતુની અસર તમારી ઉપર થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજે શ્રી સુક્તનો હવન કરવો મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ દસમ કહેતા 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું ભાગ્ય તમારા ઉપર આજે ખૂબ મહેરબાન થતું જોવા મળી રહ્યું છે. સંપત્તિ વધારવાના તમારા પ્રયાસો સફળ થઈ શકે. આજે સારા એવા કામ તમને મળી શકે જે તમારા માટે ધનપ્રદાયક હોઈ શકે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ વધતી જોવા મળશે. આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ તમારા વધતા પ્રભાવથી શાંત બની રહેશે. તમને પરિવારનો પૂર્ણ સહયોગ આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ આપના માટે સુખદ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો શુભ રંગ તમારા માટે દુર્વા શ્યામ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય આજે તુલસી પત્રનું સેવન કરવું ખૂબ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી વાણી પર અનિયંત્રણના કારણે બધા કામ બગડી શકે છે, સંબંધો પણ બગડી શકે છે. તો વાણીને નિયંત્રિત રાખવી, સંતુલિત રાખવી હિતાવહ રહેશે. આજે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ પ્રબળ છે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો જે તમારા મનને શાંતિનો અનુભવ આપશે. તો સાથે આજનો દિવસ તમારા માટે થોડો બિઝી, થોડો વ્યસ્તતા ભર્યો રહેશે. નાણાકીય બાબતોમાં આજે તમારે જોખમી રોકાણથી બચવું જોઈએ. આજે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મારા ખ્યાલથી આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હિતાવહ છે. પણ નાનું મોટું કરી શકો, પણ જે મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, જે જોખમ મોટું લઈ રહ્યા હો, તો આજે બચવું તમારા માટે હિતાવહ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દેવી લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવો અને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરવી તમારા માટે આજે સુખદ સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે ઘરની વ્યવસ્થા અને જાળવણી પાછળ ખર્ચ કરી શકો એમ છો. મિત્રો અને સંબંધીઓ આજે પરિવારને મળવા આવી શકે. આજે પારિવારિક ગેટ ટુગેધરની સંભાવનાઓ પણ છે. તો આજે રાજકારણના સંપર્કમાં વધારો થવાના યોગો બની રહ્યા છે. રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે તમારો વિશ્વાસ અને શ્રદ્ધા વધશે. એકંદરે દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો કે શ્રવણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 છે. 4 રાહુ અને 5 એ કેતુ છે. તો આજના દિવસે મૂંઝવણો જોવા મળી શકે. કામમાં અડચણો, સ્વભાવમાં અનિયંત્રિતતા, બેચેનીની અનુભૂતિ થવાની સંભાવનાઓ છે. તો વાણીને અંકુશિત કરવી આજે ખૂબ આવશ્યક છે. આજે સમજી વિચારીને કાર્ય કરવું. આજે પ્રાણાયામનો અભ્યાસ તમારા માટે મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો જીવનમાં સુખ અને શાંતિ દરેક વ્યક્તિ ઈચ્છે છે.
પણ શાંતિની પ્રાપ્તિ માટે ઉપાય અવશ્ય કરવો, થોડુંક પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, આ બંને ક્રિયા પ્રાતઃકાલે સવારે 7:30 પહેલાં જો કરવામાં આવે તો નિશ્ચિત સ્વભાવમાં અને મનમાં શાંતિનો અનુભવ થઈ શકે. એક કાર્ય દરરોજ માટે અવશ્ય કરવું, રાત્રિના સમયે કાચની બોટલમાં શુદ્ધ ચાંદીનો સિક્કો પધરાવી રાખવો, એમાં તુલસીનું પત્ર અથવા ઇલાયચી પધરાવી રાખવી, સાથે જળ ભરીને પીવાનું. સવારના સમયે સૌથી પહેલાં એ બોટલને ડાબા હાથમાં રાખી જમણા હાથથી કવર કરવી. જેટલું સકારાત્મક વિચાર તમે લાવી શકતા હોય તમારા માટે વિચારવું, ત્યારબાદ એ જળનું સેવન કરવું તમારા માટે ખૂબ શુભ, મંગલકારી અને આરોગ્યપ્રદ સાથે સાથે માનસિક શાંતિ પ્રદાન કરવાનું સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. નોંધી રાખીએ હવે આજના દિવસના આ મહામંત્રને, જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. ઓમ રીમ શ્રીમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મી સૌભાગ્યદાયિની મમ વાંછાપૂર્તિમ રિદ્ધિમ સિદ્ધિમ જપમ વિજયમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રની એક માળા મંત્ર જાપ આજે તમારા માટે મંગલકારી સાબિત થશે. દિવસ તમામ રીતે પોઝિટિવ ઉર્જાઓ તમને પ્રાપ્ત કરાવી શકે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.